ને કહે છે કરદમ માગો શું આપું તમને? અને ત્યારે કરદમ ઋષિ બોલ્યા છે પ્રભુ આપવા જ માંગતા હોય તો એટલી ઈચ્છા છે મારા દિવ્ય દાંપત્ય જીવનમાં તમારા જેવો દીકરો મારા ઘેર થાય. જોજો માગતા આવડવું જોઈએ ભગવાન પાસે. અમુકને માગવાનો વારો આવે ને તો પૈસા સિવાય કોઈ ન માગે કઈ. હા હા તમે પાછા ભગવાનને આપો નહીં કાંઈ. તમે આપો તો હું આપો એને પિત્તળી આપો, ચપટી તમે ચપટી દાણા આપો, એકાદું આઠાનો વેતો કરો, અને પાછા વળી પાછા ભગવાન પાસે માગી ગયા, હે ભગવાન મારા દીકરાનો ધંધો સારો હાલે ને એવું કંઈક કરજો. ચપટી ચોખામાં ભગવાન સ્પષ્ટ રીતે ના પાડી દે છે. ચપટી ચોખા લઈને મંદિરે આવે, આઘાયું ઉભા રહીને ફદિયા ફગાવે. ચપટી ચોખા લઈને મંદિરે આવે, આઘા ઉભા રહીને ફદિયા ફગાવે. એટલે તમે ચપટી ચોખા લઈને જાઓ, આઘા ઉભા રહીને આઠાના ફગાવો, એની જરૂર છે કૃષ્ણને? પેલા તને તો એને ઢગલા મોઢે આપ્યું છે, તો તારી પાસેથી એક સિક્કો લઈ. એટલું યાદ રાખજો, તમારી પાસેથી જ્યારે ભગવાનને લેવાની ઈચ્છા થશે ને ત્યારે કેટલું લેશે. તમને આપવાની ઈચ્છા થાય કે ન થાય, પણ કૃષ્ણને જ્યારે તમારી પાસેથી લેવાની ઈચ્છા થશે ને ત્યારે તમે ભગવાનને આપી શકશો, ત્યાર પેલા ભગવાનને આપી નહીં શકો. ચપટી ચોખા લઈને મંદિરે આવે, આઘાયું ઉભા રહીને ફદિયા ફગાવે. ચપટી ચોખા લઈને મંદિરે આવે, આઘા ઉભા રહીને ફદિયા ફગાવે. એવા પિત્તળિયા હું કાંઈ લેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. એવા પિત્તળિયા હું કાંઈ લેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. ગાંડો ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે. ગાંડો ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે. કોઈનો છેતરો છેતરાય એવો સસ્તો નથી રે, ઈ કાંઈ ગાંડો નથી રે. કોઈનો છેતરો છેતરાય એવો સસ્તો નથી રે, ઈ કાંઈ ગાંડો નથી રે. ભગવાન કહે છે તમે મને છેતરી જાઓ એમ હું છેતરાઈ જાઉં એટલો બધો ગાંડો નથી.